અમરેલી બગસરામાં સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ઈલું બગસરા એપીએમસીના ચેરમેન પદે કાંતિ સત્તાસિયાની વરણી બિનહરીફ વરણી કરવામાં આવી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 9 સભ્યો અને ભાજપના 6 સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ। ધારી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા કાંતિ સત્તાસિયા। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જે ચૂંટણી હતી સર્વસંમતિથી અમે યાડી આખું બિનહરીફ કર્યું હતું અને આ ચૂંટણી પણ અમે બધા સર્વસંમતિથી બિનહરીફ કરી છે। ચેરમેન તરીકે મારી વરણી થઈ છે, વાઇસ ચેરમેન તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે। એટલે વાદ વિવાદ વગર યાડી બિનહરીફ થયું હતું અને આ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઈ અને મારે આ 60 ટર્મ છે। નાના વેપારીઓને મુશ્કેલીને પડીને ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલું બગસરા એક મહત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિવાદ ચૂંટણી કરી છે। કાંતિભાઈ સત્તાસિયા ખૂબ જ આ યાર્ડના વિકાસ માટે ચિંતા કરી તેઓ બિનહરીફ ચૂંટાયા છે। સંજયભાઈ અમારો યુવાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનહરીફ ચૂંટાયો છે। હું અભિનંદન આપું છું મારા બોર્ડના તમામ સભ્યોને, હું સિનિયર સભ્ય છું, કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખને ઉપપ્રમુખને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગસરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે।